નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તાલાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી ધોરણ 9ની અંદર ફરી વખત આપણે ગુજરાતી વિષયની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે આલ્ફા વિદ્યા સંકુલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી વિષય ઘણી વખત આપણને પ્રશ્ન દર વર્ષે વિદ્યાર્થીઓને પૂછું છું કે આપણે ગુજરાતી શા માટે ભણીએ છીએ. લગભગ બધા જ વિદ્યાર્થીઓનો માત્ર ને માત્ર એક જ જવાબ હોય છે કે ગુજરાતી ભાષા સાહેબ પેપરમાં પૂછાય ને એટલે ભણીએ છીએ. પરંતુ ખરેખર ગુજરાતી માત્ર પરીક્ષાઓ માટે નથી હોતી, મૂલ્યાંકન માટે નથી હોતી, પરંતુ તમારી અંદર સારા મૂલ્યોનો વિકાસ થાય, સારા ગુણો વિકસે અને એક ઉમદા વ્યક્તિ બની અને આપ સમાજની વચ્ચે જાઓ, એક સારા વ્યક્તિ બનીને સમાજની વચ્ચે જાઓ, એ હેતુથી ગુજરાતી ભાષા આપણે ભણીએ છીએ. અને આશા રાખું છું કે આ વર્ષમાં તમે પણ સારા એવા મૂલ્યો ધારણ કરી, સારા એવા ગુણો ધારણ કરી, સારા એવા વિચારો લઈ અને સમાજની વચ્ચે જશો, જેથી કરીને આલ્ફા અને આલ્ફાના શિક્ષકો, તમારા મા બાપ, તમારા વાલીઓ એ તમારા પર ગૌરવ કરી શકે, એવી આશા સાથે આજે ગુજરાતીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સૌ પ્રથમ આપણો જનરલ વિષય આજે કે ગુજરાતી ભાષાની અંદર તમે ઘણું બધું શીખ્યા છો ધોરણ 7 સુધી. ફરી વખત એનું આપણે રિવિઝન કરી લઈએ. સાથે સાથે ધોરણ 8ની અંદર તમે ધ્વનિ શ્રેણી શીખાશો. આજનો આપણો ટોપિક છે એ ધ્વનિ શ્રેણીનો છે. ધ્વનિ શ્રેણીની અંદર તમે ધોરણ 8ની અંદર સ્વર અને વ્યંજનો એ શીખી ગયા છો. ફરી વખત એનું રિવિઝન કરીએ, ફરી વખત એ દિવસોને યાદ કરી લઈએ અને આપણે એ પછી ધોરણ 9ના વિષય ઉપર એના શ્રી ગણેશ કરીએ. એટલે સૌ પ્રથમ તો ગુજરાતી ભાષાની શરૂઆત ક્યાંથી થાય? તો ગુજરાતી ભાષામાં નાનામાં નાનો એકમ એટલે ધ્વનિ. આ ધ્વનિ નાનામાં નાના ગુજરાતી ભાષાના નાનામાં નાના એકમને ધ્વનિ કહેવાય. અને એ ધ્વનિ સ્વર અને વ્યંજનના સ્વરૂપમાં હોય છે. હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ સ્વર અને વ્યંજન એટલે કોણ અથવા તો કોને કહેવાય? તો તમને એક ખ્યાલ છે કે અ આ ઈ એને આપણે સ્વર કહીએ છીએ અને ક ખ ગ ઘ એને આપણે વ્યંજન કહીએ છીએ. પણ એનાથી એક સ્ટેપ આપણે આગળ જઈએ. સ્વર અને વ્યંજન વિશે શરૂઆત કરતાં પહેલાં ધ્વનિ શ્રેણી અને ગુજરાતી ભાષા વિશેની એક થોડી એવી નાનકડી એ માહિતી કે ગુજરાતી ભાષા છે ને એ ફોનેટિક ભાષા છે. ફોનેટિક એટલે કેવી? તો કે જેવી બોલાય ને એવી સંભળાય, અથવા તો જેમ લખાય ને એમ જ એનું ઉચ્ચારણ થાય. એમાં કશો ફરક ન. દાખલા તરીકે અંગ્રેજીની અંદર તમે જો, બરાબર, તો પુટ, PUT, પુટ, બરાબર, તો પછી PUTની જગ્યાએ BUS, તો બુશ બોલાવવું જોઈએ. એની જગ્યાએ આપણે શું બોલીએ છીએ? બસ બોલીએ છીએ. બરાબર. તો આ ફેરફાર ગુજરાતીની અંદર નથી અને એટલા માટે એને ફોનેટિક ભાષા કહેવાય છે. ફોનેટિક ભાષા જેવી રીતે લખાય ને એવી જ રીતે બોલાય અને એટલા માટે સરળ બને છે. અંગ્રેજી આપણને અઘરું લાગે ને એનું કારણ એ છે કે ઘણી વખત સ્પેલિંગોમાં આપણે ભૂલો કરીએ. ગુજરાતી ભાષા ફોનેટિક ભાષા છે એટલે જેવું લખાય એવું જ બોલાય. પણ તો આપણે ભૂલ ક્યાં કરીએ છીએ? લખવામાં ભૂલ કરીએ છીએ. રકાબીની જગ્યાએ આપણે રબાકી બોલી જઈએ. ઉતાવળની અંદર શબ્દો છે એ આડાઅવળા થઈ જાય અને એના કારણે એનું ઉચ્ચારણ છે એ યોગ્ય નથી થતું. ઘણી વખત આપણે ઉચ્ચારણમાં ભૂલ કરીએ છીએ. ઘણી વખત ધની જગ્યાએ ઘ બોલીએ, ઘણી જગ્યાએ ધ બોલીએ. તો એવી ભૂલો પણ આપણે કરીએ છીએ. એટલે ઉચ્ચારણની ભૂલો છે એ લેખનમાં નડે છે. ઘણી વખત તમે પરીક્ષા આપવા જાઓ અને એક શબ્દો ખોટો લખીને આવતા રહીએ, એ પછી આપણને ખબર ના હોય. પેપર પાછું ખોલાવીએ અને સાહેબને કહે સાહેબ મારા એકલા માર્ક નહોતા આવતા, મને તો ઘણા બધા માર્ક. પેપર જોઈએ ત્યારે ખબર પડે કે ઓહ અહીંયા તો મારાથી ઉતાવળમાં, સાહેબ એ ઉતાવળમાં ભૂલ. આ ઉતાવળ છે એનું ધ્યાન રાખવાનું છે. અને એટલા માટે આપણે ધ્વનિ શ્રેણી શીખવાની છે, જેથી કરીને તમારું ઉચ્ચારણ ચોક્કસ થશે. અને જો ઉચ્ચારણ ચોક્કસ થશે ને તો જ તમે ચોક્કસ રીતે ગુજરાતી ભાષાને એ લખી શકશો. બીજી એક વાત કે ગુજરાતી ભાષા છે ને વ્યંજનાંત ભાષા છે.
હવે વ્યંજનાંત ભાષા શું એ શીખતા પહેલાં આપણે સ્વર અને વ્યંજન શીખી લેવા જોઈએ, હું એવું માનું. તો જ તમને વ્યંજનાંત ભાષા છે એની વાતની એ તમને ગળે ઉતરશે, બાકી એમાં કંઈ ટપો પડશે નહીં. એટલા માટે આપણે પહેલાં સ્વર અને વ્યંજન શીખી લઈએ. તો પ્રથમ બાબત સ્વર. સ્વર કોને કહેવાય? તો કે ગુજરાતી ભાષાની અંદર જે ધ્વનિને તમે સ્વતંત્ર રીતે બોલી શકો, એટલે કે બીજા કોઈનો પણ સહારો લીધા વગર જે ધ્વનિને લખીએ અહીંયા આપણે ગુજરાતી ભાષાના જે ધ્વનિને કોઈ બીજા ધ્વનિના સહારા વગર બોલી શકાય તેને સ્વર કહે છે. ટૂંકમાં સ્વર છે ને એ સ્વતંત્ર છે, એને કોઈને સહારાની જરૂર નથી. બોલવા માટે કોઈ બીજા ધ્વનિનો સહારો લેવો નથી પડતો. ગુજરાતી ભાષાની અંદર કેટલા સ્વર છે? 11. ઘણા મહાનુભાવો 13 સ્વર ગણાવે છે. આપણે લખીએ અહીંયા અ, આ, ઈ, ઉ, ઋ, એ, ऐ, ઓ અને ઔ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. આ 11 સ્વરો છે. ઘણા મહાનુભાવો છે એ 13 સ્વર ગણાવે છે. જે 13મા સ્વર છે એ અને અહ છે. આ બે સ્વર છે એને ઘણી વખત આપણે સ્વરની અંદર 13 સ્વરોની અંદર સમાવેશ કરીએ છીએ, અને અત્યારના હાલના સમય પ્રમાણે 11 સ્વર છે એ આ છે. હવે ખાસ એક યાદ રાખવાનું એ છે, જો તમને ધ્વનિ શ્રેણી છે ને એકદમ સહેલી બની જશે જો તમે સ્વર અને વ્યંજનને શીખી લેશો. સ્વર અને વ્યંજનને નહીં શીખો ને, અથવા તો એમાં ક્યાંક ભૂલ પડશે ને તો તમે ધ્વનિ શ્રેણીને શીખી શકશો નહીં. આ ખાસ યાદ રાખજો. એટલે પહેલાં તો આપણે હવે આની અંદર છે ને આપણે 2 વિભાગમાં વહેંચી દઈએ. સ્વરના 2 પ્રકાર છે, એક હ્રસ્વ સ્વર અને બીજો દીર્ઘ સ્વર. આ 2 પ્રકાર છે ને, આ 2 પ્રકારમાં વહેંચી દઈએ એટલે તમને સમજવું છે ને એ સરળ પડી જશે. એના પછીના જે ટોપિકો છે ને આપણે ધ્વનિ શ્રેણી માટે ઉપયોગી એ બહુ સરળ પડશે. હસ્વ સ્વરની અંદર ક્યાં ક્યાં લેશું આપણે? તો એક અ, એક ઈ, ઉ અને ઋ. આ હસ્વ સ્વર છે. બાકીના બધા છે એ કેવા છે? દીર્ઘ છે. આ, ઈ, ઉ, એ, ऐ, ઓ, ઔ અને કદાચ તમારે જો લેવું હોય તો અને અહ. આ પણ કેમ આવશે? દીર્ઘ સ્વરોની અંદર આવશે. અહીંયા ફરક કયો છે એ તો પણ તમને કદાચ બધાને ખ્યાલ જ હશે, તે છતાં પણ એક વખત ચર્ચા કરી લઈએ કે હસ્વ ઈ છે એનું પાછું ઉપર સુધી હશે અને દીર્ઘ ઈ છે એ લંબાયેલું હશે. એવી જ રીતે ઉની અંદર પણ હસ્વ ઉ છે એ ઉપર સુધી જ હશે, જ્યારે દીર્ઘ ઉ છે એ નીચે સુધી હશે. આને ઉ બોલાશે, આને ઉ બોલાશે, લંબાઈને બોલાશે. આપ સૌ આના ઉચ્ચારણો જાણો છો, બરાબર? તો આ થયા આપણા સ્વર. હવે પછીનો જે ટોપિક છે ને એ ખૂબ જ મહત્વનો છે કે હસ્વ અને દીર્ઘ સ્વર છે એ કોની સાથે જોડાય છે, અને એ જોડાઈને જે બાબતો બને છે ને, એટલે તો દાખલા તરીકે જે આપણે વ્યંજનો ભણવાના છે તો વ્યંજનની વ્યાખ્યા જે છે કે વ્યંજન છે એ કોના સહારાથી બનશે? સ્વરના સહારાથી. તો કયો સ્વર જોડાય ત્યારે કયો વ્યંજન બને એ ખાસ મહત્વનું છે, અને એ સ્વરને આધારે આપણે શીખી શકીએ. તો હવે આપણે વ્યંજનની વ્યાખ્યા જોઈ લઈએ. વ્યંજન કોને કહેશું? તો જે ધ્વનિને
બોલવા માટે સ્વરનો સહારો લેવો પડે તેને વ્યંજન કહે છે. હવે વ્યાખ્યા તમે સમજશો ને એટલે તમને તરત જ વ્યંજન સ્પષ્ટ થઈ જશે કે ધ્વનિને બોલવા માટે એક ધ્વનિ અલગ તો આવશે જ, પણ સાથે સાથે કોણ આવશે? સ્વર આવશે. કોઈ પણ ધ્વનિને બોલવા માટે સ્વરનો સહારો લેશો તો જ એને તમે વ્યંજન તરીકે ઓળખી શકશો. એટલે કે સ્વર સિવાયના બાકીના કોઈ પણ ધ્વનિને બોલવા માટે તમારે સ્વરનો સહારો લેવો પડશે. એનો અર્થ એ થશે કે દરેક વ્યંજનની સાથે કોઈને કોઈ સ્વર જોડાયેલો હશે. ખાસ યાદ રાખજો, હજી પણ એક વખત ધ્યાનથી જાણજો. વ્યંજન એટલે શું? તો કે કોઈ પણ વ્યંજનનું ઉચ્ચારણ કરતી વખતે બોલવા માટે એની સાથે કોઈને કોઈ સ્વર જોડાયેલો હશે. હવે કયો સ્વર જોડાયેલો છે એ સમજવા માટે શું કરવું પડશે? તો સૌપ્રથમ તો આપણે પેલા વ્યંજનો શીખી લેવા પડશે અને વ્યંજન પછી કયો સ્વર જોડાય તો શું બને એ આપણે શીખી લઈએ એટલે ધ્વનિ શ્રેણી ઓટોમેટિકલી આવડી જશે. જોઈએ ક્યાં ક્યાં વ્યંજનો છે, ખ્યાલ છે કોઈને? ચાલો અહીંયા લખું, તમે તમારી રીતે બુકમાં લખો. ક્યાં ભૂલ પડે છે જોજો. મને ખ્યાલ છે બે જગ્યાએ ભૂલ થશે, પરંતુ આપણે એને સોલ્વ કરવાની છે. ક, ખ, ગ, ઘ, ગ, ચાલો અહીંયા આ થઈ ગયા આપણા વ્યંજનો. ક્યાં તમને તકલીફ હશે એ મને ખ્યાલ છે, આ બે જગ્યાએ, અને બીજી જગ્યા હશે અહીંયા ક્ષ અને જ્ઞ. એની ચર્ચા આપણે પછી કરીએ. પરંતુ આ આપણા 34 વ્યંજનો છે. આ 34 વ્યંજનની બહારનો શબ્દ એ ધ્વનિ તમારી પાસે હશે નહીં. તો તમને પ્રશ્ન થશે કે સાહેબ એવા તો ઘણા બધા ધ્વનિઓ છે કે જે આમાં નથી આવ્યા, એનું શું કરવું? એની ચર્ચાઓ પછી કરીએ. ક, ખ, ગ, ઘ, ગ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, હ, ર. બરાબર? આ 34 વ્યંજન છે. આ 34 વ્યંજનને બોલવા માટે તમારે કોઈને કોઈ સ્વરનો સહારો લેવો પડશે. કને બોલવા માટે કોનો સહારો લેશો? તમે બોલો એટલે તમને પાછળથી સંભળાશે. ક પાછળ શું સંભળાય છે? અ. અહીંયા અ જોડાયેલો છે. ખ બોલશો તો ખમાં અ જોડાયેલો છે. ગ બોલશો તો ગમાં અ જોડાયેલો છે. ખ્યાલ આવે છે? બરાબર? તો દરેક વ્યંજનને બોલવા માટે તમારે સ્વરનો સહારો લેવો પડશે. તો તમને બધાને પ્રશ્ન થશે કે સાહેબ આ બધામાં અ જોડાયેલો છે તો આ જોડાયેલો ક્યાં હોય? પ્રશ્ન થશે ને કે ક સાથે અ તમે કહો છો, ખ સાથે પણ અ કહો છો, ગ સાથે પણ અ કહો છો, તો ગ બોલાય. તો આ ક્યાં જોડાયેલો હોય છે? તો જ્યારે તમારે કા બોલવું હોય તો શું જોડાયેલું હોય? ક વત્તા આ, તો કા બોલાશે. હવે તમને ખ્યાલ આવશે
કી બોલવું હશે તો શું કરવું પડશે? કી બોલવું હશે તો શું કરવું પડશે? કોણ કહેશે? સરસ. કી બોલવું હોય તો ક વત્તા ઈ. ઈ કયો મૂકશું? હસ્વ કે દીર્ઘ? હવે ખ્યાલ પડશે કે જો તમારી કી છે એ કેવી છે? રસ્વ છે, તો કયો ઈ મૂકશું? રસ્વ. અને જો કી દીર્ઘ છે એટલે કે કી છે તો કઈ મૂકશું? દીર્ઘ. એવી જ રીતે કુ હસ્વ હશે તો ક વત્તા ઉ, પણ કેવું? રસ્વ. અને જો દીર્ઘ હશે તો ક વત્તા ઉ, પણ કેવું? દીર્ઘ. સમજાણું? હવે તો સ્વર છે ને એ કોઈ પણ ધ્વનિ છે ને એને બોલવા માટે તમારે સ્વરનો સહારો લેવો પડે, તો એને આપણે વ્યંજનો કહીએ છીએ. બરાબર. હવે વ્યંજનની બહારના શબ્દો છે. કેટલા છે? 3. ક્યાં ક્યાં એની ચર્ચા કરી લઈએ. અહીંયા જ લખીએ. એક તો છે ક્ષ, જ્ઞ અને બીજો છે ત્ર. બરાબર. ક્ષ છે આ અલગ લિપિના એ અલગ જ અક્ષરો છે જેને મિશ્ર અક્ષર તરીકે અથવા એ જોડિયા અક્ષર તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્ષ છે ને એ કોનો બનેલો છે? ક, શ અને અ. ક્ષ. જ્ઞ છે જ, જ્ઞ અને અ. અને ત્ર છે ત, ર અને અ. ખ્યાલ આવ્યો? અહીંયા તમને એ પ્રશ્ન થશે કે સર આવો ખોડો શા માટે લખો છો? જ્યારે તમે વ્યંજનોથી સ્વરને છૂટો પાડો છો ત્યારે વ્યંજન છે ને એ અડધો થઈ જાય છે, પૂર્ણ નથી. અને પૂર્ણ નથી એટલા માટે આપણે એને ખોડો લખીએ છીએ. આ વસ્તુ ખાસ યાદ રાખજો. બરાબર. તો સ્વર અને વ્યંજન સોલ્વ થઈ ગયું. સ્વર અને વ્યંજનથી આગળ જઈએ તો 3 અક્ષરો આ. બરાબર. અને એનાથી આગળ જઈએ તો હવે તમે જે બારાક્ષરી કરો છો, બરાબર, ક, કા, કી, કી, બરાબર, તો એની એક લાઈન છે હું તમને લખી આપું છું, બાકીનું તમારે હોમવર્કમાં કરવાનું છે. અહીંયા આપણે એક લાઈન લખી લઈએ. ક, કા, કી, કી, કુ, કુ, કે, કઈ, કો, કૌ, કમ અને કહ. બરાબર. હવે અહીંયા આપણે સમજવાનું શું? તો કે એની સાથે કયો સ્વર જોડાય છે એ સમજવાનું છે. તો ક સાથે ક વત્તા અ, કા સાથે ક વત્તા આ. હવે હસ્વ અને દીર્ઘકી એમાં ખાસ ભૂલ ન થાય, કારણ કે જ્યારે પરીક્ષાની અંદર પૂછાય ને ત્યારે આમાં કયો ઈ તમારે જોડવો છે ધ્વનિ શ્રેણીની અંદર એ તમને ખાસ ખબર હોવી જોઈએ. કે હસ્વ કી હશે તો ક વત્તા ઈ પણ કેવો હશે? હસ્વ હશે. અને દીર્ઘકીની અંદર ક વત્તા ઈ પણ કેવો હશે? દીર્ઘકી હશે. એવી જ રીતે કુની અંદર ક પ્લસ ઉ પણ કેવો હશે? રસ્વ હશે. જ્યારે દીર્ઘ કુની અંદર ક વત્તા ઉ પણ કેવો હશે? દીર્ઘ હશે. આ 4 શબ્દો છે એને ખાસ તમે ધ્યાનમાં રાખજો. હજી પણ કહું છું, આ 4 શબ્દો છે તમારી ધ્વનિ શ્રેણીની અંદર ભૂલો કરાવશે. પછી તો હવે તો સહેલું છે. ક વત્તા એ, ક વત્તા ઐ, ક વત્તા ઓ, ક વત્તા ઔ, ક વત્તા અં અને ક વત્તા અહ. ખ્યાલ આવી ગયો? આપણે પ્રાથમિકમાં પહેલા ધોરણમાં બીજા ધોરણમાં ભણતા ને ત્યારે આવી રીતે બારાક્ષરી બોલાવતા. સર ક વત્તા અ, ક અ, ક, ક આ કી, ક એ કુ,
એવી રીતે આપણે બારાક્ષરી બોલતા, બરાબર, પરંતુ એનો અર્થ આપણને ખબર હતી નહીં. પણ ક અ ક, ક આ કા, ક ઈ કી, ક ઈ કી, ક ઉ કુ, ક ઉ કુ, બરાબર, ક એ કે, આવી રીતે બારાક્ષરી છે એ બોલી શકાય અને સ્વર અને વ્યંજન છે એ આવી રીતે શીખી શકાય. 34 વ્યંજનોની અંદર એક ખાસ યાદ રાખજો, ગ અને જ્ઞ આ બે શબ્દો છે એને ઘણી બધી બુક્સની અંદર પણ અને ઘણા મહાનુભાવોએ આ બેને આપણા વ્યંજનોની અંદર લીધેલા નથી, અને ક્ષ અને જ્ઞ છે એને વ્યંજન તરીકે સમાવેશ કરેલો છે, પરંતુ એ જોડિયા અક્ષરો છે ક્ષ અને જ્ઞ, અને ગ અને જ્ઞ એ સંસ્કૃતની અંદર પણ તમે કદાચ અથવા તો પ્રાથમિકની બુક્સ તમારી પાસે હોય તો એના છેલ્લા પેજ ઉપર પણ આપેલો છે. જાહેર આયોગની પરીક્ષાઓની અંદર પણ 2 વખત એ આ પૂછાયેલો છે કે કેટલામો અક્ષર છે વર્ણ વ્યંજનનો એ પૂછાયેલો છે, એટલે એ ખાસ ધ્યાન રાખજો, બરાબર. હવે પછી આજે તમારે એટલું જ, સ્વર વ્યંજન ક્યાં છે એ યાદ રાખજો. સાથે સાથે કની સાથે કથી ઘ સુધીની લાઈન તમારે આવી રીતે હોમવર્કમાં લખી અને આલ્ફાના ગ્રુપમાં એ સેન્ડ કરવાની છે. આજે એટલું, હવે પછીનું આવતા લેક્ચરમાં.